ફ્રેન્ડ, અહીંયા આપણે વાત કરીશું મૌર્યકાળની. તો મૌર્યકાળની શરૂઆત ઈસવીસન પૂર્વે કે 322થી ઈસવીસન પૂર્વે 185માં શરૂઆત થઈ હતી. ચંદ્રગુપ્ત મૌર્ય રાજ્યકાળથી શરૂઆત થઈ હતી. કોના રાજ્યકાળથી? તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળથી મૌર્યકાળની શરૂઆત થઈ હતી. મૌર્યકાળમાં સૌરાષ્ટ્રને શું કહેવામાં આવતું હતું? સુરાષ્ટ્ર કહેવામાં આવતું હતું. મૌર્યકાળમાં સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર કહેવામાં આવતું હતું. એના પછીનો પોઈન્ટ મિત્રો, એનું પાટનગર. તો મૌર્યકાળ સમયે મૌર્યકાળમાં એનું પાટનગર, સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું? ગિરિમથક. મૌર્યકાળના સમય દરમિયાન પાટનગરનું નામ શું હતું? ગિરિમથક. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ થયેલ છે. કોના અર્થશાસ્ત્રમાં? તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સુરાષ્ટ્ર, જેને આપણે અત્યારે સૌરાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ, એનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં થયેલો છે. એના પછીનો પોઈન્ટ મિત્રો, તો કે સુદર્શન તળાવ. તો સુદર્શન તળાવ જાણતા જ હશો તમે કે ગિરનારમાં આવેલું છે. તો ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ એટલે કે વૈશ્ય પુષ્પગુપ્તે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ વૈશ્ય પુષ્પગુપ્તે સવણસિક્તા, કઈ નદી? સવણસિક્તા એટલે આપણે એને કહી શકીએ સોનરેખા નદી પર આડ બંધ કરીને બનાવેલું. કોને? તો ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ વૈશ્ય પુષ્પગુપ્તે સોનરેખા નદી પર આડ બંધ કરીને બનાવેલું. અને એના પછી અશોકના રાજ્યપાલે એટલે કે યવનરાજ તુષાસ્પે, યવનરાજ તુષાસ્પે નહેરો કરાવી. ક્યાં? સુદર્શન તળાવમાંથી. બરાબર. તો આ તો મિત્રો મૌર્યકાળ સમયનો માહિતી. જો તમે પણ આ જ પ્રકારના વિડીયો જોવા માગતા હોય જીકેના, તો આપણી ચેનલ એમ્પાયર ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરતા રહેજો.